પાલનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા સંવેદનશીલ બૂથોનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સિટી હાઈસ્કૂલ અને SN કોઠારી પ્રાથમિક શાળા સહિતના બૂથોની મુલાકાત લેવામાં આવી। સુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસ અને ચૂંટણી સ્ટાફને માર્ગદર્શન કરવામાં આવ્યું। તો નાયબ પોલીસ અધિક્ષક જે ગામિત સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા। શાંતિપૂર્ણ મતદાન અને 100% મતદાન માટે સુરક્ષા વધુ મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે। આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબ દ્વારા ખાસ કરીને પાલનપુર પૂર્વ શહેર અને પાલનપુર પશ્ચિમ જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે એ બંનેના જે સંવેદનશીલ વિસ્તારો છે એની આજે વિઝિટ કરવામાં આવી છે। આ વિઝિટ અંતર્ગત ખાસ કરીને આ સ્કૂલોમાં જે BLO જે કામગીરી કરી રહ્યા છે એમની પણ આજે મુલાકાત લેવામાં આવી છે અને તદુપરાંત જે આગેવાનો છે એમને સાથે પણ મુલાકાત લેવામાં આવી છે। ખાસ કરીને માન્ય જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આવા સંવેદનશીલ વિસ્તારોમાં જે ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા ખાસ કરીને જે 100% મતદાનની જે પહેલ કરી છે એ પ્રમાણે તમામ સંવેદનશીલ બૂથોમાં પણ 100% મતદાન થાય અને તમામ પાલનપુર શહેરના તમામ બૂથો પર 100% મતદાન થાય એ માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે। અને હાલમાં જે પણ ઇસમો લાંબા સમયગાળાથી અને છેલ્લા 10 વર્ષમાં જે ગુના આચરેલા છે એના પર અટકાયતી પગલાંની કાર્યવાહી થઈ રહી છે। હથિયાર જમા કરવાની કાર્યવાહી થઈ રહી છે। તદુપરાંત જે ઇલીગલ પ્રવૃત્તિઓ છે એને ડામવા માટેને પણ બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે। સમય જતાં જ્યારે પણ કંઈક બનાવ કે કોઈ હશે એ બાબતે આજથી લોકો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરીને સંકલન પણ કરવામાં આવી રહ્યું છે। આભાર।